સંકટમાં આવેલી મુશ્કેલી આવેલી હોય તો આ માળીનો ગ્રંથ લઈ લેજો અને ગ્રંથને આમ ઓચિંતો ફેરવજો અને વાંચી લેજો. જાદુ મંત્ર નથી. આ ગ્રંથમાં જે લખેલું હોય એની ઉપર તમારે ચાલવું. બીજું ખેડાણ કોઈ આવ્યું હોય, વર્ષ 2 વર્ષ થયા હોય, 3-4 વર્ષ થયા હોય, અને તમને જો સુખ દુઃખનો છેડો ના આવ્યો હોય અને દુઃખ જ રહ્યું હોય તો મને મળ્યા વગર જતા નહીં. તમારી પાસે કશું લેવાનું નથી. કેમ? આટલી સભામાં કોઈ માનો દીકરો એવો છે કે માને ઇનામ આપી શકે, માં આપી શકે, દૂધ પીવડાવે, ખવડાવે. મને એક ખબર નહીં કે કાગળ વાંચું છું, સોપડી વાંચું છું. મને એક ખબર, હું દરેક માને જોઉં છું. આજે મારું જીવન ધન્ય થઈ ગયું છે એટલા માટે. મારી ચારણ ચોથો વેદ વણ પઢી વાતું કરે. ચારણ ચોથો વેદ વણ પઢી વાતું કરે. જેને જીભે વસે માં જો ગણી ખોડલ આવી ખમકારા કરે. મારી આશીર્વાદ છે કે લીલી ધરોની ઘોડે તમારી વેર વધે. ઝાંઝી કરી ઊંઘના કામ ધંધા રોજગાર વધી જાય અને ઘરમાં સંપીને રહેજો. વડીલોનું માન રાખજો, જાળવજો. आज अपना है तो कल हमारा है, समझ चालજો. अस्तु आयुष्मान.